બધું જંગલ આવી ગયું છે, ગીર એરિયા. અને જો અહીંયા છે ને ભાઈ દીપડો દેખાય તો શું સાવધાની રાખવી જોઈએ એવું. મિત્રો, તુલસી શ્યામના જંગલમાં હરણ જોવા મળ્યા છે આપણે અત્યારે. જોઈ લ્યો, સરસ મજાના છે. તો મિત્રો જો આ ગરમ પાણીના કુંડ છે. આ થોડુંક મીડિયમ, અહીંથી થોડુંક ફૂલ ગરમ. આમ છે ને આમ ઢલાન છે, આ બાજુ કાયદેસર આમ ઢાળ છે. અને ગાડી અમારી ઓટોમેટિક પાછળ જાય. જો હાલતી થઈ જો છે. પાણી પણ જો આ દિશામાં ઉલટું પાણી જાય છે. કાયદેસર આમ ઢાળ છે અને આ બાજુ ઉતરે છે, પણ પાણી આમ ઉપર જાય છે. જો મિત્રો, અત્યારે વાગી ગયા છે 5 અને આપણે છે ને ભાઈ હનુમાનગાળાથી તો રિટર્ન આવી ગયા છીએ. હવે છે ને તુલસી શ્યામનો રૂટ લીધો છે આપણે. જોઈએ હવે 5 તો વાગી ગયા છે, કદાચ 5 વાગ્યા પછી અંદર ના એન્ટ્રી હોય. કારણ કે ભાઈ તુલસી શ્યામનું છે ને જંગલનું નાકું આવે, કદાચ અંદર જવા દે કે ના દે. પણ આપણે ભાઈ અહીંથી છે ને 33 કિલોમીટર છે અને રસ્તો કંઈક આવો ખરાબ છે. જો અને અમારા ધમભાઈ છે ને ગાડી ચલાવી રહ્યા છે અત્યારે. હા, મેં ધ્યાન રાખો. સરસ મજાનું વાતાવરણ છે અને હવે અહીંથી પાછું જંગલ આવશે ભાઈ. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને આખો દિવસ વ્લોગ ચાલુ જ રહ્યો છે આપણો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સરસ મજાનો રસ્તો છે, તમે જોઈ લ્યો. આ તુલસી શ્યામનો હાઈવે છે અને ધારું ડુંગરા જો તમે ખાલી. એક નંબર વ્યૂ આવે છે. અને ભાઈ છે ને 5:30 થઈ ગયા છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ તુલસી શ્યામ. રસ્તો જો સમજો. અહીંયા જંગલમાં ભાઈ સરસ મજાની હોટલો પણ છે. જો છે હોટલ મધુવાન. અને અહીંથી ભાઈ આપણું છે ને જંગલ ચાલુ થઈ જાય છે. તુલસી શ્યામનું જંગલ છે આ. અને આવડા આ બધા છે ને હજી ઠાયકા નથી. પાછળ બેઠા બેઠા એને મજા આવે છે. કોઈ ઠાયકા નથી. હો, ક્યાં જવું? લે આવે એમ મજા આવે છે. જો સરસ મજાનો હાઈવે બનાવી નાખ્યો છે અહીંયા ભાઈ. પેલા આ રસ્તો છે ને હાવ નાનો હતો અને જો અહીંથી જંગલ સ્ટાર્ટ થાય છે. હવે ફોરેસ્ટનું પોઈન્ટ આવશે અહીંયા, ચેક પોઈન્ટ. હવે આપણે એમને પૂછશું કે ભાઈ રિટર્ન નીકળવા દેશે કે નહીં. નકર અહીંથી આપણે જય સીતારામ. જોરદાર લાગે ને. માંડ શેડી એ કેવડો મોટો ઢાળ છે. અહીંયા જો જમીન ચોકી છે. આંબાઈ વાવી દીધા. તારી ભલી ગાય તારી. ખાડો 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 ખાડો. મિત્રો, અત્યારે આપણે ભાઈ જો તુલસી શ્યામના જંગલના ગેટમાં એન્ટ્રી કરી દીધી છે. અને અહીંયા છે ને ભાઈ 8:30 વાગ્યા સુધીનો ટાઈમ છે રિટર્ન નીકળવા માટે. અને આપણે જવાનું છે અત્યારે જો આ બાજુ. આ બધું જંગલ આવી ગયું છે, ગીર એરિયા. અને જો અહીંયા છે ને ભાઈ દીપડો દેખાય તો શું સાવધાની રાખવી જોઈએ એવું બધું અહીંયા સૂચના આપી છે આપણને. પણ આપણે ભાઈ મિત્રો રસ્તામાં ક્યાંય નીચે ઉતરવાનું નથી અને ઊભું નથી રહેવાનું. પ્લસ જંગલ એરિયાની અંદર ક્યાંય ગાડીનું હોર્ન મારવાનું નથી. કારણ કે જો અહીંયા સાવધાનીનું બોર્ડ મારેલું જ છે, વાહનમાંથી નીચે ઉતરવું નહીં. બરાબર છે? તો ચલો ભાઈ બેસી જઈએ આપણે અને હવે કન્ટિન્યુ આગળ વધતા રહો. ચલો ભાઈ બેઠી જાઓ.
મિત્રો તુલસી શ્યામના જંગલમાં હરણ જોવા મળ્યા છે આપણે ને અત્યારે જોઈ લ્યો સરસ મજાના છે કેવા ઊભા રહી ગયા છે બધા જો જોઈએ છે ઓલો ફૂટો ખીંચ લે શિંગડા વાળું છે આવડું હેઠા ઉતરો ના આવડું આ શિંગડા વાળું છે બસ હું લઈ બસ આખી આવી દેખાય સારું કાવા મિત્રો આ ગીર જંગલ વિસ્તારની અંદર જો અહીંયા ભાઈ ચારણ લોકોનો નેસ છે નેસ જો અહીંયા ભાઈ છે ને હાવજ દીપડાની હારે રહેવાવાળા લોકો પણ અહીંયા છે ભાઈઓ આ છે અમારું ગીર જો અહીંયા પબ્લિક રહે છે આ લોકોને અહીંયા છે ને ભાઈ બીક ન લાગે અહીંયા જનાવર પણ રાતે આવતા હોય સરસ મજાના નેસ છે નેસ આ લોકો ખુલ્લે અહીંયા આમ રહેલા એને નો બીક લાગતી હોય હું એક કરું મકાને પર એવા એ તો કહું. ખુલ્લા હાવ અહીંયા પણ આ લોકોને ધાબુ ભરવાની પરમિશન ન હોય કેમ શું ન ભરવા જ ન દે ગવર્મેન્ટ એક નંબર લોકેશન આવી રહ્યું છે અત્યારે અને છે ને સ્પીડ બ્રેકર બહુ છે ભાઈ અડધો કિલોમીટર ગાડી ચલાવવાનું બમ્પ આવે છે પાછું દોરી વાગે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે તુલસી શ્યામ અને ભાઈ અહીંનું વાતાવરણ તમે જોઈ લો ઝરમર ઝરમર વરસાદે ચાલુ છે અને આ છે ભાઈ તુલસી શ્યામની જગ્યા જો આ આવી ગયું છે આપણે ખરેખર મિત્રો અત્યારે ચોમાસામાં હે ને અહીંયા બહુ મોર કેટલાય બધા જોવા મળ્યા છે જનાવર બીજું કંઈ જોવા ન મળ્યું અને આમ છે ને ભાઈ વરસાદ ચાલુ છે આ કાળું દેખાય ને અને ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છીએ અત્યારે વાતાવરણ એક નંબર છે ભાઈ અહીંયા વાંદરા બેઠા છે સ્વાગત કર્યું ભાઈ અહીંયા બસ સ્ટેન્ડ બની ગયું છે પહેલા હતું નહીં જો એસટી બસ સ્ટોપ છે અહીંયા અને અહીંયા જો ભાઈ આરસીસી નો રોડ પણ બની ગયો અહીં નદી હતી અને અહીંયા ઓલા કુંડ ને ઈ ક્યાંય ગયા એરિયા તો મિત્રો જો આ ગરમ પાણીના કુંડ છે આ થોડુંક મીડિયમ અહીંથી થોડુંક ફૂલ ગરમ ઓલું ગરમ અને બાજુમાં સ્ત્રીઓ માટે છે જો અહીંયા કેવું ગરમ છે હે ફૂલ ગરમ હો ભાઈ મિત્રો અત્યારે ફાઇનલી આપણે ભાઈ શ્રી શ્યામના દર્શન કરી લીધા છે અને આ સરસ મજાનું ભાઈ ગીરમાં અને મધગીર કહેવાય આમ તો ફરતે ચારે ઓર ડુંગરા અને જંગલ છે અને એની વચ્ચે ભાઈ શ્યામનું મંદિર હોય અને અહીંયા ઉપર છે ભાઈ રૂક્ષ્મણી માતાજીનું મંદિર જોઈ લો તમે એક નંબર છે અને સમજો આખું પહાડ લીલુંછમ દેખાઈ જાય અહીંથી ખરેખર મજા આવે એવી જગ્યા છે ફૂલ ઓક્સિજન જોઈતું હોય તો ગીરમાં આવતું રહેવાનું તમારે શું કેવું બસ બસ સાચી વાત
અહીંયા તમે તુલસી શ્યામ આવો ત્યારે એક્ઝેક્ટ શ્યામના મંદિરની બાજુમાં આપણે એક સરસ મજાનું નાનું એવું રામાપીરનું મંદિર છે. તો આપણે અહીંયા પણ દર્શન કરશું. બરાબર છે, જઈશું અંદર. હવે બહુ જૂનું મંદિર છે. તો મિત્રો જો અહીંયા ને વરસાદ ચાલુ થઈ ગયો જો ફૂલે ફૂલ હો ભાઈ, ઘડીકમાં વરસાદ આવી ગયો. અમે અહીંયા હોટલની નીચે ઊભા રહી ગયા છે, ફૂલ બાકા ચીકી. તો મિત્રો વરસાદ આવતો હોય અને ગરમા ગરમ બ્રેડ પકોડા હોય ભાઈ, ખાવાની મજા આવે. કાંઈ કેવી મજા આવે એમાં? મજા આવે. હાલો તો આપણે બ્રેડ પકોડા ખાઈ લઈએ ગરમા ગરમ. ચાલુ કરો, ટેસ્ટ કરતો કેવા છે. ટેસ્ટી. ચાલો મિત્રો જમી લઈએ, આપણે નાસ્તો કરી લઈએ થોડોક. મિત્રો મસ્ત મજાના ભાઈ આપણે તુલસી શ્યામ દર્શન થઈ ગયા છે અને છે ને વાગ્યા છે 6:45. હવે છે ને ભાઈ આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે 8:30 વાગ્યા પછી છે ને આ જંગલ વિસ્તારનો ગેટ બંધ કરી દે છે આ લોકો. અને અત્યારે મિત્રો વરસાદ પડ્યો જોરદાર, અહીંયા જોઈ લ્યો તમે. એક નંબર વરસાદ પડ્યો ને ઠંડુ વાતાવરણ કરી નાખ્યું ઘડીકમાં, જોઈ લ્યો. 5-10 મિનિટ પડ્યો ને એક ધારો. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો, મળીએ આગળ. હવે જંગલની બહાર આપણે લગભગ કલાક જેવું થઈ જશે ભાઈ, કારણ કે સ્પીડ બ્રેકર રસ્તામાં બહુ વધારે છે, ગાડી ધીમે ચલાવવી પડે બીજા ત્રીજા ગિયરમાં. બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો અહીંયા છે ને ભાઈ થોડુંક ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા, અને પાણી છે ને આમ ઢાળમાં પાછું જાય છે. જો તમે જો આમ છે ને આમ ઢલાન છે, આ બાજુ કાયદેસર આમ ઢાળ છે, અને ગાડી અમારી ઓટોમેટિક પાછળ જાય. જો હાલતી થઈ જો છે, બ્રેક મારવી પડે. એ અહીંયા સુધી છે, જો અહીંયા સુધી અહીંથી છે ને ઓટોમેટિક ગાડી પાછી જાય. જો છે હાલી જાય છે ને, જોઈ લ્યો. અને જાતે હાલી જાય છો મિત્રો, મેગ્નેટિક છે, મેગ્નેટિક. અને આ પાણી પણ જો આ દિશામાં ઉલટું પાણી જાય છે, કાયદેસર આમ ઢાળ છે અને આ બાજુ ઉતરે છે, પણ પાણી આમ ઉપર જાય છે. જો તો અત્યારે છે ને ભાઈ વરસાદ જોરદાર પડી રહ્યો છે અને કાચ છે ને ઝાંખો થઈ જાય છે, કારણ કે એસી બંધ છે ને તો આમાં કઈ દેખાતું નથી. સમજો અમારા ધમભાઈ છે ને સાફ કર્યા આવે છે બાજુમાં બેઠા બેઠા, પણ તોય અંદર ધુમ્મસ થઈ જાય છે ને તો કઈ દેખાતું નથી. અને પાછો જંગલવાળો વિસ્તાર છે અને વરસાદ પડી રહ્યો છે જોરદાર અત્યારે. અને આ બાઈકો વાળા જો બધા પલળતા જઈ રહ્યા છે. ખરેખર મજા આવે ચાલુ વરસાદમાં, શું કેવું ભાઈ? અને એ લોકો છે ને અહીંયા ભાઈ જંગલમાં ઊભા રહી ગયા હતા, કારણ કે પ્લાસ્ટિકની થેલી હતી નહીં ને, તો એ લોકોના મોબાઈલને પાકીટ પલળી જાય. તો આપણે એક જબલું આપણી આગળ પડ્યું હતું, આપી દીધું છે. કારણ કે ભાઈ અહીંયા છે ને જંગલમાં બહુ ઊભું ના રહેવાય ખુલ્લામાં, કારણ કે અહીંયા જનાવરની બીક લાગે. અને આ બધા જો અંકેલ બેહી ગયા તમારે, જો કોઈ દેખાતા નહીં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગ્યા છે ભાઈ 10:15. અને આખો દિવસ ભાઈ આજે છે ને જંગલમાં જ ફર્યા છીએ આપણે. સરસ મજાના આપણે પહોંચી ગયા છીએ ઘરે. વિડીયો પણ બહુ મોટો થઈ ગયો છે ભાઈ આજે. હવે આપણે અહીંયા એન્ડ આપશું. મળીએ એક નવા બ્લોગ સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.